નમસ્તે પ્રિય મિત્રો, અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોમાં આપનું સ્વાગત છે, જ્યાં અમે તમને રહસ્યમય અને અનોખી માહિતી આપીએ છીએ. આજે અમે એક એવી માહિતી લાવ્યા સવી કે આ 11 યુગલો સ્વર્ગમાં બને છે. તેમનો પ્રેમ માપ બહારનો છે. જ્યારે બધા યુગલો સારા અને પ્રેમથી ભરેલા હોય છે, ત્યારે આમાંના કેટલાક યુગલો ખરેખર સ્વર્ગમાં બને છે. લગ્નના બંધનને દુનિયાનું સૌથી પવિત્ર બંધન માનવામાં આવે છે. કન્યા અને વરરાજા પૃથ્વી પર મળે છે, પરંતુ એવું કહેવાય છે કે તેમના લગ્ન સ્વર્ગમાં બને છે. ભગવાન વ્યક્તિના ભાગ્યમાં જે લખે છે, તે તેમને મળે છે. આપણે ફક્ત તેના પર કાર્ય કરીએ છીએ. તમે વડીલોને કહેતા સાંભળ્યા હશે કે યુગલો સ્વર્ગમાં બને છે. જેમના ભાગ્યમાં એકબીજાને મળવાનું હોય છે તેઓ તેમ કરે છે, ભલે તેમનું ભાગ્ય ગમે તે હોય. આજે અમે તમને એવા કેટલાક લોકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમના લગ્ન સ્વર્ગમાં બને છે. પુરાણો અનુસાર આ યુગલોમાં માત્ર અતૂટ પ્રેમ જ નથી હોતો, પણ દરેક મુશ્કેલીમાં એકબીજાને ટેકો પણ આપે છે. તો ચાલો જાણીએ કે કયા નામો છે જેમના લગ્ન સ્વર્ગમાં બને છે. પરંતુ તે પહેલા મારી તમને એક નાની વિનંતી છે કે વિડીયોને અંત સુધી જુઓ, તેને બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડીયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકો પણ લાભ મેળવી શકે. અને હા ભક્તો, વિડીયોને એક સુંદર લાઇક આપો અને તેને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી જ માહિતી મળે. અને હા પ્રિય ભક્તો, કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં. મિત્રો, વાત એ છે કે સલાહ આપવાનું આપણું કામ છે, આપણે ફક્ત સલાહ આપી શકીએ છીએ. હવે તમે માનો કે ના માનો એ તમારી પસંદગી છે, પણ મિત્રો હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો તો તમારી હોળી બચી જશે. આ વિડિયો અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. બાકી તમારી પસંદગી છે, તમે પોતે ખૂબ સમજદાર છો. તો પ્રિય મિત્રો, ચાલો આપણે વધુ વિલંબ કર્યા વિના વિડિયો શરૂ કરીએ. નંબર 1, અ અને એમ નામના યુગલો. આ નામની જોડી પર ભગવાન શિવ અને દેવી પાર્વતીનો પ્રભાવ છે. અવતાર માનવામાં આવતા આ યુગલ હંમેશા ભગવાન શિવના આશીર્વાદનો આનંદ માણે છે. તેઓ હંમેશા શાંત રહે છે અને એકબીજાને સારી રીતે સમજે છે અને એકબીજાની સંભાળ રાખે છે. નંબર 2, પી અને એસ નામના યુગલો. આ યુગલ એકબીજા પર ઊંડો વિશ્વાસ કરે છે. તેઓ તેમના જીવનસાથીને તેમના મૃત્યુ સુધી ખુશ જોવા માંગે છે અને તેના માટે કંઈ પણ કરવા તૈયાર છે. તેમનો સંબંધ ખૂબ જ ઊંડો છે. તેમના પ્રેમને જોઈને ઘણા લોકો તેમના સંબંધો તોડવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેમનો પ્રેમ અતૂટ છે અને તેઓ હંમેશા સાથે રહે છે. નંબર 3, અ અને એસ નામના યુગલો. આ નામવાળા લોકો એકબીજા માટે બનેલા હોય છે. તેમનામાં ઝઘડા થાય છે, પરંતુ તેઓ તેમના પ્રેમનો અંત લાવે છે. એટલું જ નહીં, આ 2 અક્ષરોથી શરૂ થતા નામવાળા લોકો ક્યારેય તેમના જીવનસાથી સાથે જૂઠું બોલતા નથી. તેમની પસંદ અને નાપસંદ એટલી સમાન હોય છે કે જાણે તેઓ 2 શરીર અને એક આત્મા હોય. તેમનું લગ્નજીવન હંમેશા ખુશીઓથી ભરેલું રહે છે અને આ યુગલને કોઈ દુઃખનો સામનો કરવો પડતો નથી. ભગવાન શિવ અને દેવી પાર્વતીના આશીર્વાદ હંમેશા તેમના પર હોય છે. નંબર 4, કે અને ટી નામના યુગલો. આ નામવાળા યુગલો સંપૂર્ણ પ્રામાણિકતા સાથે તેમના સંબંધો જાળવી રાખે છે અને દરેક વળાંક પર એકબીજા સાથે રહે છે. જો કોઈ નબળું પડી જાય છે તો તેઓ તેનો મજબૂત ટેકો બની જાય છે. તેમનો પ્રેમ તેમના સંબંધની ઓળખ છે અને તેમની આ જોડી સ્વર્ગમાં બનેલી છે. આ અક્ષરથી નામ શરૂ થતા લોકો મોટાભાગે પ્રેમ લગ્ન કરે છે અને ક્યારેય એકબીજાને છેતરતા નથી. તેમના જીવનમાં ગમે તેટલું દુઃખ આવે, તેમનો પ્રેમ ક્યારે ઓછો થતો નથી અને તેઓ હંમેશા એકબીજાની ખુશીનું ધ્યાન રાખે છે.
નંબર 5 ડી અને એન અક્ષરોથી શરૂ થતા નામોવાળા યુગલો દેખાવમાં સૌથી સુંદર અને ખાસ હોય છે. તેઓ ઘણીવાર જેને પ્રેમ કરે છે તેની સાથે લગ્ન કરે છે અને તેના માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. નંબર 6 આર અને એસ થી શરૂ થતા નામોવાળા યુગલો. આ યુગલો એકબીજાને તેમના ચહેરા કે આંખો જોયા વિના પણ સમજે છે. જ્યારે તેઓ ખૂબ દૂર હોય છે ત્યારે પણ તેઓ તેમના જીવનસાથીના વિચારો સમજી શકે છે. તેઓ તેમના પ્રેમ માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. નંબર 7 એસ અને જે થી શરૂ થતા નામોવાળા યુગલો. એસ અને જે થી શરૂ થતા નામોવાળા યુગલો એકબીજા માટે સાચો અને અતૂટ પ્રેમ ધરાવે છે. તેઓ એકબીજા પર આંધળો વિશ્વાસ કરે છે. ભલે તેઓ લડે, તે હંમેશા મજાકમાં હોય છે. આવા યુગલોમાં બંને લોકો ગુસ્સે થવામાં અને એકબીજા સાથે સમાધાન કરવામાં માહિર હોય છે. તેમની વિચારસરણી એટલી સમાન હોય છે કે એવું લાગે છે કે તેઓ એકબીજા માટે જ બનાવવામાં આવ્યા છે. નંબર 8 એન અને એસ થી શરૂ થતા નામોવાળા યુગલો. જ્યારે આ નામોવાળા યુગલો પ્રેમમાં પડે છે ત્યારે તેઓ આખી દુનિયા સમક્ષ પોતાનો પ્રેમ જાહેર કરે છે. તેઓ હંમેશા એકબીજા સાથે પ્રામાણિક હોય છે અને તેમના જીવનસાથીઓ સાથે સમાન વર્તન કરે છે. વધુમાં, આ અક્ષરવાળા લોકો તેમના જીવનસાથીના સુખ-દુઃખનું ખૂબ જ ધ્યાન રાખે છે. નંબર 9 અ અને પી થી શરૂ થતા નામોવાળા યુગલો. તેમનો પ્રેમ અજોડ હોય છે અને કોઈ ત્રીજો વ્યક્તિ ક્યારેય તેને તોડી શકતો નથી. આ નામોવાળા લોકો એકબીજાને એટલો પ્રેમ કરે છે કે તેઓ તેમના જીવનસાથી સિવાય બીજા કોઈની વાત સાંભળતા નથી. આ યુગલો શાંત સ્વભાવ ધરાવે છે અને તેમની વચ્ચે ઘણો પ્રેમ હોય છે. આ અક્ષરોથી શરૂ થતા નામોવાળા લોકોના વિચારો ખૂબ સમાન હોય છે, જેના કારણે આ બે લોકો વચ્ચે ઝઘડા સરળતાથી થતા નથી કારણ કે તેઓ એકબીજા સાથે વાત કરીને પોતાને નિયંત્રિત કરી શકે છે અને ખરાબ સમયમાં એકબીજાને અડગ રહીને ટેકો આપી શકે છે. નંબર 10 કે અને એલ થી શરૂ થતા નામોવાળા યુગલો. એવું માનવામાં આવે છે કે આ અક્ષરથી શરૂ થતા નામોવાળા લોકો રાધા અને કૃષ્ણના આશીર્વાદ પામે છે. આ જોડી સ્વર્ગમાં બનેલી છે. આ અક્ષરથી શરૂ થતા નામોવાળા લોકો પોતાનો પ્રેમ મેળવવા માટે ગમે તે હદ સુધી જઈ શકે છે અને એકબીજાને ક્યારેય છોડી શકતા નથી. તેઓ ક્યારેય દગો કરતા નથી. ભલે તેઓ તેમના જીવનમાં ગમે તેટલી પીડા અને દુઃખનો સામનો કરે, તેમનો એકબીજા માટેનો પ્રેમ સમાન રહે છે અને તેઓ એકબીજાની ખુશીનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. નંબર 11 અ અને કે નામના યુગલો. આ બે યુગલોને સૌથી વિશ્વસનીય માનવામાં આવે છે. તેઓ ક્યારેય તેમના જીવનસાથીઓને છેતરતા નથી. તેઓ એકબીજામાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે, સંપૂર્ણપણે પ્રામાણિક અને સહાયક છે. આ જ કારણ છે કે આ યુગલો વિશે કહેવામાં આવે છે કે આ બે નામ સ્વર્ગમાં બનેલા છે. નંબર 12 એચ અને એન નામના યુગલો. આ બે યુગલો હંમેશા તેમના જીવનસાથીઓને ખુશ રાખવા વિશે વિચારે છે. તેમને ક્યારેય તેમના જીવનસાથીઓ વિશે કોઈ શંકા નથી. આ નામવાળા યુગલો તેમના જીવનભર ખુશીથી જીવે છે અને એકબીજાને ટેકો આપે છે. આ યુગલ પણ સ્વર્ગમાં બનેલું છે. તેઓ એકબીજા માટે પોતાનો જીવ બલિદાન આપે છે. પ્રિય મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને ટિપ્પણીમાં જણાવો. જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, તમે માતા લક્ષ્મીનો પ્રેમ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે તેવું ઈચ્છો છો અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખો. મિત્રો, આ બધી માહિતી જનતાને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ
અજમાવો વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ.